આ સુરતમાં કેમ રહેવું? નશેડીને નશો કરવા પૈસા ન આપતા એકના એક દીકરાની હત્યા કરાઈ હતી. રિક્ષા ચાલકને પણ ચપ્પુના ઘા ઝીંકવામાં આવ્યા હતા. સુરત આટલેથી જ નથી અટકતું, કેમ કે બે રોક ટોક નશાનો કારોબાર વધી રહ્યો છે. આજનો યુવાન નશામાં બરબાદ થઈ રહ્યો છે. સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા ગૃહમંત્રી રાજીનામું આપે તેવા સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ સુરતમાં હવે કેમ રહેવું? નશેડીને નશો કરવા પૈસા ન આપતા એકનો એક દીકરાની હત્યા કરવામાં આવી હતી. રિક્ષા ચાલકને પણ ચપ્પુના ઘા ઝીંક્યા હતા. સુરત આટલેથી નથી અટકતું, કેમ કે બે રોકટોક નશાનો કારોબાર વધી રહ્યો છે. આજનો યુવાન નશામાં બરબાદ થઈ રહ્યો છે. આ સુરતમાં કેમ રહેવું? એ આટલા માટે કહેવું પડે કે કેમ કે ગૃહમંત્રીના હોમ ટાઉનમાં ડ્રગ્સ, દારૂ અને દુષ્કર્મના સમાચાર વિના સવાર પડતી નથી. આજરોજ વહેલી સવારે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ પૂણા, સીમાડા, સરથાણા, યોગી ચોક, વરાછા, કરંજ, અશ્વિની કુમાર, હીરાબાગ સહિતના સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા ગૃહમંત્રી રાજીનામું આપે એવા સૂત્રોચ્ચાર અને પોસ્ટરો સાથે પોસ્ટર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વરાછાના જુદા જુદા વિસ્તાર એટલે કે વરાછા, કરંજ, અશ્વિની કુમાર, માતાવાડી, પૂણા, સીમાડા, સરથાણા, યોગી ચોકથી કોંગ્રેસ પક્ષના અમારા જુદા જુદા કાર્યકર્તા આગેવાનો નિષ્ફળ ગૃહમંત્રી રાજીનામું આપે ના એક બેનર સાથે પદયાત્રાનું વહેલી સવારે આયોજન કરવામાં આવેલું અને આ તમામ સ્થળ ઉપરથી તમામ કાર્યકર્તા પદયાત્રા કરીને હીરાબાગ આવ્યા. હીરાબાગ 4 રસ્તા પર ગૃહમંત્રી રાજીનામું આપેના નારા સાથે, કારણ કે આપણે સુરત શહેરની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી આ સુરત શહેર એ નશાના રવાડે હોય, દારૂ હોય, ડ્રગ્સ હોય, આ નશીલા પદાર્થનું હબ સુરત શહેર બની ગયું હોય. અસામાજિક તત્વોએ માજા મૂકી હોય અને આ અસામાજિક તત્વોનું જે પરિણામ છે, આ જે નશાકારક પદાર્થોનું પરિણામ છે, આપણે 2 દિવસ પહેલાં જોયું કે એક 17 વર્ષનો આશાસ્પદ નવયુવાનનું માત્ર નજીવી રકમ માટે, એ પણ એક જે ગંજેડી છે, જે દારૂડીઓ છે, એમણે પીવાના પૈસા નહોતા અને એના માટે બાળક પાસે પૈસા માંગ્યા. એમણે પૈસા એમની પાસે હતા નહીં અથવા તો આપ્યા નહીં અને એમનું મૃત્યુ થઈ ગયું, એમનું મર્ડર કરવામાં આવ્યું. અને અસામાજિક તત્વોનું આ સુરત શહેર ઉપર અને ગૃહમંત્રી અથવા તો પોલીસની કોઈ પકડ ન હોય, માત્ર ગૃહમંત્રી બોલ બચ્ચન હોય કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. જો તમે કોઈ ચમરબંધીને છોડતા નથી તો આવા અસામાજિક તત્વો ક્યાંથી આવે છે અને આવા કૃત્યો કેમ કરે છે? હાલમાં જ જ્યારે હેલ્મેટની વાત હોય કે જાણે કોઈ હેલ્મેટ પહેર્યા વગર નીકળવું હોય તો પેલો ત્રાસવાદી હોય એ રીતે પોલીસ એમની સાથે વર્તન કરે છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.